તમારી શું રાવ ફરિયાદ છે? અત્યારે મને તમે રાજ દરબારની અંદર બોલાવ્યો છે બાપા. અરે રત્નાભાઈ, એવી તમારી કોઈ રાવ ફરિયાદ નથી, પણ મારે તો એક તમારા જોગું કામ પડ્યું ને, એટલા માટે તમને રાજમાં બોલાવ્યા ભાઈ. અરે પ્રભુ, મારા જોગું કામ? હા ભાઈ, તમારા જોગું કામ. અરે પ્રભુ, મારા જોગું એવું કયું કામ પડ્યું છે તેમ તમે મને અત્યારે રાજ દરબારની અંદર બોલાવ્યો છે? અરે ભાઈ, તમારે પિંગલગઢ જવાનું છે. શું વાત કરો છો પ્રભુ? હા ભાઈ. પિંગલગઢ? હા પિંગલગઢ. અરે બાપા, પિંગલગઢ શા માટે જવાનું? અરે રતનભાઈ, મારા લગનિયા લીધા એ તો તમને ખબર જ હશે ને. હા પ્રભુ. બેન લાસાબેન આવે છે, બેન લક્ષ્મીબેન આવે છે, પણ સગુણાબેન તો છેક પિંગલગઢ છે. બહુ આઘું છે વીરા. હા પ્રભુ. તો એ બેનને તેડવા માટે તમારે જવાનું છે ભાઈ. પણ પ્રભુ, હા, આપણા લગ્નની ઘડી, આપણા લગ્નનો સમય ટૂંક સમય છે, તો પિંગલગઢ જાઉં, તેડીને પાછો આવું, ત્યાં સમય વીતી જાય બાપા. અરે ભાઈ, એ વાતની તારે કોઈ ચિંતા નથી કરવાની, પણ મને એ જણાવો કે તમારી પાસે સાંઢો કેટલી છે? અરે બાપા, તમારી દયા છે મારી પાસે તો 999 સાંઢો છે. અરે ભાઈ, આ 999 સાંઢ માંથી સારામાં સારી સાંઢ કઈ? અરે પ્રભુ, સારામાં સારી બે સાંઢ છે. એક મનવેગી છે. મનવેગી સાંઢ એટલે મનને જેટલી હાંકી હોય એટલી હાલે, અને એક પવન વેગી સાંઢ છે. પવન જેમ ચાલે એમ સાંઢ ચાલે. અરે ભાઈ, તો તમારી મનવગી સાંઢને શણગારીને આવો, અને ત્યાં સુધીમાં હું બેની બાને કંકોત્રી લખું. બહુ સારું પ્રભુ. હા ભાઈ, જલ્દી પાછા આવજો. ભલે પ્રભુ. આજે રામદેવ
ઓરે ખવજો વીરા મારી વાય બેટી મારા તમે સાથે રે પાણું બાને લાવજો રે ઓરે ખવજો વીરા મારી વાય બેટી મારા અરે ભાઈ આ મેં તમને બેનની કંકોત્રી આપી છે ને હા પ્રભુ અને એ કંકોત્રી તું બેન સગુણાને હાથો હાથ આપજે ભલે બાપા અને બેનને કહેજે કે કોઈ વાતની ભાઈ રામદેવને જાણ નહોતી નહીતર તો ભાઈ રામદેવ તમને તેડવા આવે ને અરે તું હા બેનને આ જરૂર કહેજે ભલે પ્રભુ અને પટિયાર રાજાને પણ કહેજો કે તમને પણ રામદેવે લગ્નમાં આવવાનું કીધું છે એટલે તમે જલ્દી જાઓ તમારી સાંઢને દોડાવી મૂકો અરે વીરા આપણી પાસે સમય ઓછો છે વીરા અરે ભલે પ્રભુ અરે વીરા તમને જ્યાં પણ સંકટ પડે ને ત્યાં તમે આ રામદેવને યાદ કરજો હું તમારી વારે જરૂર આવીશ ભલે પ્રભુ અરે હા વીરા તો હવે તમારી સાંઢને દોડાવી મૂકો અરે ભલે પ્રભુ હંડડી હલકાયલ રચના હંડડી હલકારી લેલો ઉડતે માર્ગે ફોટોલા રચના ઉડતે માર્ગે પગલેના અરે સાલ હું હાવ થાકી ગયો છું મારી હાડ પણ હાવ થાકી ગઈ છે તો સાલ અહીંયા થોડી વાર વિહામો લઈ લઉં અરે હા અત્યારે રત્નો રાખ્યો સાંઢ ઉપર બેસી બેસીને સાવ થાકી ગયો છે અને એ ભર નિંદરમાં સૂઈ ગયો છે તો લાવ એ વેરાને વગડામાંથી એને ઉપાડી અને પિંગલગઢના પાદર સુધી પહોંચાડી દો પ્રધાનજી બોલો બાપુ આપણું રાજ કેવું હાલે ભડકા કાઢે તો તમે રાજની ચોકી કરો અને હું થોડી વાર આરામ કરું ભલ્યો આરામ અરે શું તો થોડો અને હુવાઈ ગયું ભણવા તો પ્રાગડ વાંચી છે
અરે હવે ક્યારેક પિંગલગઢ પહોંચી અને બેન સગુણાને કેડીને પાછો પોકરણગઢ જાય. અરે આ તો કોઈ ગામનો પાદર હોય એવું મને લાગે છે. હું તો વગડાની અંદર ઊભો હતો. અરે સામે ગઢ દેખાય છે. ચાલ ગઢની અંદર જાઉં અને હાથ ધરું, જો કોઈ હોય તો દરવાજો ખોલે. અરે છે કોઈ ભાઈ આ ગઢની અંદર? કોનો કામ છે? આ કયો ગઢ છે? આ બોર્ડ બોર્ડ નથી ભણતો? અરે ભાઈ હું ભણેલો તો નથી. હે? ભણેલો નથી, મને વાંચતા આવડતું નથી. આ ગઢ છે પિંગલગઢ. પડિયા રાજા રાજ કરે રાજાનો ગીત છે. એ પિંગલગઢ છે. પિંગલગઢ. તો મારે પડિયા રાજાને મળવું છે. બાપુ હમણાં હું એટલે હવારમાં હાડા બે આવજો ને. અરે ભાઈ તમે પડિયા રાજાને જઈને કહો કે તમને રત્નો રાયકો મળવા માંગે છે. ઈ જે કાંઈ તું હોય તું અત્યારે બોલ તારે ઉતાળો તો હાડા ને આવજે ને કલાક વહેલો. બાપુ ઉતારશે જ એટલે મારે અગત્યનું કામ છે, માટે પડિયા રાજાને જઈને કહો. હવે મને કેમ તને હું વાંધો? તમને નહીં, મારે પડિયા રાજાનું કામ છે. અલા બાપુ હું તો એમ કહો માનતું ના પણ ભલે ને હુતા એને જગાડો. મારે નોકરી તોડાવશે એવો છે. બાપુ બોલો પ્રધાનજી. કોક આવ્યો છે? કોણ આવ્યું? રત્નો રાયકો મારા બાપુને મળવું એમ બધું કે રત્ન આવ્યો. હા કયા ગામ થી આવ્યો પ્રધાનજી? પોકરણગઢ થી. પોકરણગઢ થી આવ્યો. જાવ એના પ્રધાનજી અંદર લેતા આવો. એ રામ રામ પડિયા એ રાજા. રામ રામ રત્ના. રત્ના હા બાપા, શું કામે આવ્યો? હું મારા બેન સગુણાને તેડવા માટે આવ્યો. બેન હા, અને તારી મારા શા કારણે તેડવા આવ્યો? એના ભાઈ રામદેવના લગ્ન ઘડિયાળી થાય. પ્રધાનજી આપણે પોકરણ ધાન લઈ ગયા ત્યારે અજમલ ને કેમ કરો હતો? હા બોલ રત્ના. અરે મહારાજા, અત્યારે સગુણા બેન ને બે ભાઈ છે. એમાં મોટા છે વિરમદેવ બાપા અને નાના છે રામાપીર બાપા. એમાં રામાપીર બાપાના લગ્ન લીધા છે અને અત્યારે મારા બેન સગુણાને તેડવા માટે આવ્યો છું. લ્યો કંકોત્રી. પ્રધાનજી લ્યો આ કંકોત્રી વાંચી હમણો. તો તમે તો ચશ્મા વગર ભૂલશે નહીં આમાં એમ બધું છે. એક તો આ ઓછું ભણેલા ગુજરાતીમાં ભૂલ પડે એમાં આવું ક્યાં લાવ્યો? બાપુ કઈ ઉકલેવું નથી બોલો. પ્રધાનજી બોલો બાપુ. તમને નો ઉકલે ને રત્ના ને આપો જાવ ઈ લેવો ને વાંચી હમણો. ઘડી ખમો કદાચ થઈ જશે થોડું ઘણું. બોલો હારો ગડબડ ખોટો છે ઓકે. ક્યાં લા વરો તો આય તું લાવ્યો તું વાંચી મને બાપુ કીધું. મને વાંચતા નથી આવડતું. વાહ હું ભણ્યો જ ક્યાં? તો હું કતો આજે હાંડિયા સાથે. કે થોડું ઘણું નથી ભણ્યો? ના ભાઈ, તો તો હવે બાપુ ના પાડે. હું ના કંકોત્રી તો છે ને? કોઈ સાહેબ આમાં બાપુને વાંચી હમણાં પડે એમ કહો. તમે વાંચી ગયો ને? તારી પાસે વસ્તુ એમ કે પણ મને નથી આવડતું એમ તો. તો લાવ્યો હું કંકોત્રી ઈ ક્યાં તો લાવ્યો હોલ્યો અરે કંકોત્રી. રાજનો હુકમ હતો એટલા માટે કંકોત્રી હા, લાવી. રાજનો હુકમ હતો આપણે વાસાવડ તો લઈને વાય નકર ભાઈડું ન વાય. તું લાવ્યો તું જ વાંચી હમણાં વાળ. મને નથી આવડતું એમ કીધું તો કાન તો છે ને? કાન તો છે પણ તું લાવ્યો તારી પાસે વસાવે છે બોલતા તમારા બાપુને કઈ વાંચી? બાપુ નો વાસે આલે હો ને વાંચતા આવડતું નથી, વાંચી લો. બાપુ તો ફૂલ ભણેલા છે કોલેજ તો પછી આપો ને ભલામણ. પણ બાપુ નો વાસે એમ કહો તારી પાસે વસાવે છે બોલ. મને નથી આવડતું એમ તો. તો નીકળ બહાર જવા દે ઉભા હાલ હાલ બાપુ નું કામ છે આવડતું નથી કાંઈ. કેટલા ગરમ થઈ ઈ તોય છે તું લેવા તારા કે કામ હોય તો તું વાંચી હમણાં નકર નીકળ. મારે મોડું થાય છે. લાવો, મને વાંચતા તો કઈ આવડતું નથી. પણ જ્યારે મારા રામાપીર બાપા કંકોત્રી લખતા ત્યારે હું રામાપીર બાપાની બાજુમાં ઊભો હતો. જે મેં સાંભળ્યું છે મારા કાને એવું એવું વાંચી હમણાં. આ તો એટલું વાંચી હમણાં. આ
ઓટે જજમન દેવી માગે યાર ઈકારે કાને સમારા વીર ઓટે હે રત્ના તને ખબર નહીં હોય રામદેવના પિતા અજમલ છે ને રત્ના ઘેર ઘેર તમુરોએ ભટકતો રત્ના અને એનો પુત્ર રામદેવ એ પાવો તમુરો આવા બધા તમુરિયા ભેગા મળે તમને ચોર છોકરા કરવા માંગે એમ રત્ના અરે ભડિયા રાજા જે કાંઈ કહેવું હોય તે મને કહે. મારા રામ માટે એક પણ શબ્દ અઘટિત ન બોલતા. અરે રત્ના દેખ સીધલો સાકાર થઈને આવો છો જો બાકી તુરા કોલ કોઈ આવો તો રત્ના તમારી તલવારના ધડકે એનો પ્રાણ પકડી ગયો રત્ના અરે હા ભડિયા રાજા હું એક આ શરીરનો સાકાર થઈને આવ્યો એટલા માટે હું શાંત છું. બાકી હું પણ એક રબારીનો દીકરો છું. એક ડામ ભેગા બચી રત્ના ભડિયા રાજાના રાજ છે આ તારા તમુરિયાના રાજ નથી કોઈ તમારે ભડિયા રાજાના રાજ છે રત્ના બોલો પ્રધાનજી ભરી દીધો હાલો આપણે બે હુઈ જઈએ બહુ એના તમુરિયાને યાદ કરે ને કેવો ઓલો એનો તમુરિયો વારે હું પણ જોઈ લઉં હાલો આપણે બે હુઈ જઈએ હે રામાપીર બાપા મને તો મોટી આશા હતી કે આજે 20 વર્ષે બેનના સાસરિયાને જાણશું તો ભડિયા રાજાને મને સારું ઇનામ આપશે સારી પહેરામણી કરશે. પણ હે રામાપીર બાપા આ નરાધમ લોકોએ તો મને સંકટ ઝેલ કરી છે.
કઈ વાંધો નહીં, હું તો જેલની અંદર 10-15 દિવસ ગુજારી નાખીશ. પણ હે રામાપીર બાપા, બેન સગુણાને તેડી અને હું તમારા લગ્નમાં નહીં પહોંચી શકું. જો તમારા લગ્નની અંદર તમારે તમારા બેન સગુણાને તેડાવવા હોય, તમારા બેનને લાવવા હોય તો તમે મારે વારે પધારજો. ગોડ દેવી ઘર કેરા માંગ દે રે ઓડે તારી નકરા રે પરકા માર દાદા તુના ગોડ દેવી ગોલ કેરા માંગ દે ઓડે યમ વદનાની વાત દાદા તમે રે પછી યાદ રિયા ગાવજો રે અરે હા, અત્યારે આ પટિયાર રાજાએ રત્ના રાયકાને જેલની અંદર પૂરી દીધો છે. તો લાવે પટિયાર રાજાને એના હાથે, મારા હાથે જે મીંઢોળ બાંધ્યો છે એ મીંઢોળ બંધ્યો હાથ દેખાડું, તોપ ગોળાના અવાજ એના કાને સંભળાવું અને જોઈને આ કબૂરિયાના દીકરાને પ્રધાનજી, બોલો બાપુ. પ્રધાનજી, બોલો બાપુ. આપણે રંગ મહેલ અંદર હોતા ને પ્રધાનજી, હા, ત્યાં મને મીંડોળ પેલો હાથ દેખાવો પ્રધાનજી. ભલે ને દેખાય, એમાં શું બોલે? પ્રધાનજી આટલું જ નહીં, મોટા મોટા તોપગાના અવાજ પ્રધાનજી. આપણો પ્રધાનજી, એવો કઈ બહુ બાપુ છે ને, ખાલી કાંઈક ધરતીકંપનો જરાક આંચકો આવ્યો હોય. પ્રધાનજી, રત્નાને સંકટ જેલ કર્યો ને હા, ત્યારથી મારી મજા પણ હવે બગડતી જાય છે. જાઓ, ચાલો દવા લઈ આવો. રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી ગયો. બાપુ દવા લઈ આવો. મેં એવું કીધું પ્રધાનજી, હા. રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી ગયો. જાઓ બાપુ તમને ખબર છે ને, હું જેને પૂરી દેવાનું કીધું છોડતો નથી, તમને ખબર છે? પ્રધાનજી, મારા વખત મારા પકડો અને જાઓ, રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી ગયો. જાઓ પ્રધાનજી, બોલો બાપુ. રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી ગયો. જાઓ કાંઈ એટલે પછી હું તમારું ઉત્તર- જાઓ જલ્દી. હમણાં ઉધાર ના કરો ને, એવું કરે. બાપુ, હે બાપુ. બોલો પ્રધાનજી. કાકાને આરોગ્ય ગમે કાંઈક
થઈ ગયું છે યાર પાવર કરે મેં તમને શું કીધું પ્રધાનજી હું રત્નાને સંકટ જેલમાંથી છૂટો કરી દો જાઓ બાપુ ઈ એક રવાય બીજી વાર ઝઘડવા ન આવતા છૂટો થાય ને તારે એને લઈને આવજો જાઓ જાઓ જલ્દી હા બાપુ તમારે પછી ઉતાળ બહુ પડે કારણ કે આમાં વાર લાગે જલ્દી જાઓ પ્રધાનજી મજા બગડતી જાય છે મજા બગડે બધું મારે શું કરવું તમારે કામ છે મારે નથી કામ તમારા બાપુ મારું કામ છે મારે કામ જ નથી મારે અહીંયા રહેવું મજા આવે મારે તમારા બાપુનું કામ નથી તમારા બાપુનું જો મારો રામ ભેટો તો પૂછાવે તો જાઓ કીધું નહીં બાપુ બોલો પ્રધાનજી ઠીક છે તમારે મારે ને મારો રામ ભેટો તો બાપુ પહોંચી છોડાવો એમ એમ કીધું. એમ કે હાલો હા આપણે બે છોડાવશે હાલો ન્યા ચાલે છોડી જતું હોય તો એમ હાલો 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 તાજા પડી જાય એવું મને લાગે રત્ના મજા બગડી ગઈ ને હું થયું કઈ થયું છે તમને હા રત્ના હું થયું પેટમાં વધારે દુખે છે બીજું કાંઈ પ્રધાનજી અરે રત્ના જ્યારે હું રંગમહેલની અંદર સૂતો ને ત્યાં મને મીંડોળ ભરો હાથ દેખાડો અને મોટા મોટા થોપગોનો અવાજ પણ સંભળાય છે રત્ના હા તો મારા રામાપીર બાપા મારી વારે તો પધાર્યા છે તો લ્યો હવે લગ્નમાં તમારે આવવાનું છે હા રત્ના બરાબર ડીજે લાવવાના છે દેશામાં ડીજે મોટું ઉદવાનું છે બધાને બધાને અయ్యో કંકોત્રી તો તમારે અત્યારે આપી દો એને લગ્નમાં આવવાનું છે કોને એને તો પહેલા આવવાનું કીધું છે રામાપીર બાપાએ પડિયા રાજાને પણ લગ્નમાં તેડાવ્યા છે હા તો હવે મારે રાણીવાસમાં જવું છે મારા બેન સગુણા પાસે અરે રત્ના લે કંકોત્રી તારી બેન સગુણાને કંકોત્રી આપજે રત્ના પ્રધાનજી રત્ના રાણીનો કેળો બતાવો આ પકડો લાવો હવે કયા રસ્તે થઈને જવાનું કાંઈ વાંધો નહીં. લગ્નમાં આવવાનું છે બરાબર ભૂલતા નહીં પ્રધાનજી આને આમ નામ નો જવા દેવાય એ આમને થોડો જવા દેવાય ગઢવીને બોલો ગઢવીને બોલાવું બાપુ તી મારા ફોન કરજો ગઢવી ગઢવીને બોલો એલા ગઢવી એ ગઢવી ગઢવીને બોલો હાથ તો કરું છો આ ગામમાં ગઢવી ન હોય શું કરવું મારે ગઢવીને બોલો એલા ગઢવી હા જો આવ્યો હું મને હાલને કરો મને કરુણાની ખૂટાડે એ તો ખોટાડે જ ને નોકરી કરવી તો પ્રધાનજી બોલો મહારાજા પ્રધાનજી ગઢવીને કહું બાપા લાવો ઉંમર હાચે મને કોકનાથનો હતો કોકનાથનો નો ભાવે કોકનાથનો નો ભાવે છે નહીં કોકનાથનો હે ગઢવી આ બાપુ તમારો માન તો રાખી લો પી લો બોલો હવે ગઢવી મારો સંદેશો દિલ્હી જવાનો દિલ્હીમાં કોણ રાજ કરે બાદશાહ જણ કહે છે પીગળગઢ થી પોકરણગઢ રત્નો રાયકો
બેની સગુણા અને 5 વર્ષનો ભાણે જાય એને લૂંટી લે. જા બાદશાહ તને મોમગીનો આપશે. જલ્દી દિલ્હી રવાના થા. બધા જય. હાલો હવે આપણે રંગમહેલમાં જઈને હોઈ જઈએ. રંગમેલ ની અંદર સગુણાબેન સુતા છે. રામદેવજી ઓપા સપના મોકલે છે. સપનાની વાત આજે સાસુ જેઠાણી નણંદને કહે છે, પણ કેવી કહે છે? સાસુ રે
હમારા દિલ જાની વાત તારી સાસુજી કહે મોમજી આમલો રે આ કોટે સપના કોના રે હોય જૂઠા રે સપના રે મોમજી કોણ લારે હોઠે તેડવા આવે નહીં તને કોઈ જૂઠા રે સપના રે મોમજી કોણ લા રે અરે વો જે તારો સપનું સાચું પડે તો જરૂર જવા દે હતા રંગમેલ માં જઈને ભૂલ જા અરે આવો વીરા અરે સાસુમાં મેં કીધું હતું ને મારું સપનું સત્ય પડે તો મને જવા દેજો લ્યો મારા વીરના લગ્નની કંકોત્રી કોણ આવ્યું છે રત્નો રાયકો તેડવા આવ્યો એને અહીં પા બોલાવો અરે રતનભાઈ અંદર આવો અરે રતનભાઈ લ્યો આ કંકોત્રી તમે જ મારા સાસુમાં તમારા બેને તેડવા આવ્યો તમે તો 20 વરો વયા ગયા ક્યાં ગયા હતા તમે એવો કાંઈક સારો પ્રસંગ હોય ત્યારે બેનબાને તેડવા આવવા. અમારા ઘરે આ પહેલો પ્રસંગ. અમારા પ્રભુ રામદેવના લગ્ન. તો એનો ભાઈ કેમ ન આવ્યો રામદેવ કે જેને આટલું પણ સુખી હોય, આટલી નિંદોળો હોય, એને તેડવા કે ઘરની બહાર ન નીકળાય. એટલે મને મોકલો છે તો જો તમે તો તેમ તેડવા આવ્યો એમ ને અરે ઓ જે તો તારે જાવું છે એમ ને અરે હા સાસુમાં લગ્નમાં તો જવાનું હોય તે હું કોણ તો બે બેન સાંભળ છું એવા ભરા ને દાસો ને ખાલી આવશો રે કોટે દુનિયામાં હોય મારા તમે ભરા ને દાસો ને બધાય ને આવશો રે ઓઠે સુકન સા
ઓને સુગન સમાયેલા હોય ઘોડિયા વનમાં કોયા બોલતી અરે ઓજી હું કહું રાવા દેવો તું જાવા. અરે સાસુમાં લગનમાં તો જવાનું જ હોય ને. તો તારે જાવ તાણે નીકળી જાતું. અરે ના ના એને તો મારી સાથે લઈ જાઓ. એને હારે લઈ જાવ તો લગનમાં તો લઈ જ જવાનો હોય ને. જો એનો વાંકો વાળનો થાવો જોઈએ હો, નકર પિંગલ ગઢના ઝાડવા જોયા માંડી વાળે જો. અરે સગુણા બેન તૈયાર થઈ જાઓ. સગુણાબેન રતનભાઈ નો ચાંદિયો કેવા અહીંયા હેતથી શણગારવા લાગ્યા છે. શણગારવાઈનો હાનિયો રે. ઓને હર મને હારા